સિહોર ખાતે રાષ્ટ્રીય એકતા અધિકાર મંચ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 67મી પરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર ખાતે આવેલ ભીમરાવ આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરના 67મા પરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજીભાઈ સરવૈયા, હર્ષદભાઈ બામણિયા સહિત દલિત સમાજના આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આંબેડકરના આજે પરિનિર્વાણ દિવસ નિમિત્તે અને એને પૂર્ણતિથિ પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બાબા સાહેબ આંબેડકર આજે 67 વર્ષ થઈ ગયા અને 68મા વર્ષ આજે બેઠ્યું છે તો બાબા સાહેબ પરિનિર્વાણ પામ્યા અને બાબા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન।